વાત બીજી કરું, કોઈ મને સવાલ પૂછે મન વશ નથી થતું, કેમ કરવું? તો તમારા શરીર પર, કોઈ પુરુષ હોય ને તો પુરુષના શરીર પર અને સ્ત્રી હોય તો સ્ત્રીના હાથ ઉપર ને આઈબ્રોમાં, આ તમને સરળ કળિયુગની વ્યાખ્યા આપી રહી છું. હા, હું મારા તરફથી આ વ્યાખ્યા આપી રહી છું તમને કે જો તો પુરુષ હોય તો પુરુષના ચહેરા પર અને સ્ત્રી હોય તો એની આઈબ્રો પર વાળ ઉગે છે ને? તો તમારી દાઢીને તમે 2 દિવસે 1 દિવસે સેવ કરો છો, આઈબ્રો કરાવો છો, અમુક દિવસે કાપી નાખો છો ને ઉગતા વાળને. તેમ મનમાં પણ જે વિકાર ઉગતા હોય ને એને કાપવાનું રાખો, એનું સેવિંગ કરવાનું રાખો. હા, આઈબ્રોની ઉપર ઉગતા વાળને તમે કેમ સરસ ઘાટ અપાવો છો પૈસા આપીને, એમ તમે તમારા મનમાં ઉગતી કુબુદ્ધિને, કુવિચારોને કાપી નાખવાનું ચાલુ કરો. 1 દિવસ ઉગશે, 2 દિવસ ઉગશે, મહિનો ઉગશે, 2 વર્ષ ઉગશે, 3 વર્ષ ઉગશે, 5 વર્ષ ઉગશે. અંતે તો જતા પછી એવું સમય આવશે કે જે સમયે તમારી દુર્બુદ્ધિ દૂર થશે. એક વખત તો એવો આવશે કે મારા વાલાને એકવાર દયા કરવાનું મન થશે, તમારા ઈષ્ટદેવને તમારા પર દયા આવશે કે હા, આ મારું શરણું છોડતો નથી, હું ગમે તેટલી લાત મારું, જો કે ભગવાન ક્યારેય લાત મારતા નથી, પણ ગમે તેટલું એને દૂર કરું પણ એ મારી પાસે આવવાની કોશિશ જરૂર કરે છે. અને એમ કહેવાય કે કોશિશ તમે કરશો ને તો ગમે ત્યારે સફળ થશો ને થશો. બોલો.